નમસ્કાર દોસ્તો, જય હિન્દ એન્ડ લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ગુજરાત હાઈકોર્ટની અંદર જે ડ્રાઈવરની ભરતી આવી છે ત્યારે મારી પાસે ઘણા બધા એવા મિત્રો છે કે જેમણે પ્રશ્ન છે કે ડ્રાઈવરની પરીક્ષા જો પાસ કરવી હોય તો કઈ કઈ પુસ્તકો છે એ વાંચવા પડે. ડ્રાઈવરની જો પરીક્ષા તમારે પાસ કરવી હોય તો કયા પ્રકારના જે પુસ્તકો છે એ તમારે એ વાંચવા પડે. બરાબર, આ પોસ્ટ જે છે એ હકીકતમાં ક્લાસ 4ની પોસ્ટ છે. આ ડ્રાઈવરની ભરતી જે છે એની અંદર એક સામાન્ય એવી પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાનું પેપર જે છે એ ક્લાસ 3 લેવલનું નહીં હોય, એકદમ સામાન્ય હશે. ત્યારે ઘણા બધા મિત્રો છે આપણા કે જેમને આ વિશે ખ્યાલ નથી અને એ મિત્રો માટે ખાસ આ વિડીયો છે એ આપણે બનાવી રહ્યા છીએ કે એ લોકોને જો તૈયારી કરવી હોય તો વ્યવસ્થિત તૈયારી જે છે એ કેવી રીતે કરી શકે છે, કઈ રીતે એ તૈયારી કરી શકે છે. આવો દોસ્તો સમજીએ આપણા આજના આ સેશનની અંદર, આજના આ નાનકડા જે છે વિડીયો સેશનના મારફતે આપણે જાણીએ કે કેવી રીતે થશે. હવે સૌથી પહેલા તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે ડ્રાઈવરની આ ભરતી માટેનો સિલેબસ શું છે. ડ્રાઈવરની આ જે ભરતી છે આનો જે સિલેબસ છે, સર, આનો સિલેબસની અંદર તમે જોશો તો તમને સૌથી પહેલા એક ગુજરાતી ભાષા એટલે કે ગુજરાતી વ્યાકરણ તમને પૂછાશે. ગુજરાતી વ્યાકરણ છે એમાં સમાસ છે, સંધિ છે, વિભક્તિ છે, અલંકાર છે, જોડણી છે, આવા જે ટોપિક્સ પૂછાશે. બરાબર, એટલે કે ધોરણ 10 લેવલનું એટલે કે 10મા ધોરણ સુધીનું તમારે આવું આ પરીક્ષા જે છે એ હશે. 10મા ધોરણ સુધીની તમારી આ ગુજરાતીની પરીક્ષા હશે. એના પછી તો કે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન જે છે એ પણ ધોરણ 10 લેવલ સુધીનું જે સામાન્ય જ્ઞાન હોય અને એ વસ્તુ તમને પૂછાય. સામાન્ય જ્ઞાનની વાત કરું તો થોડો ઘણો ઇતિહાસ પૂછાય, થોડો ઘણો જે છે એ તમને ભૂગોળ પૂછાય, આ રીતે. અને આમાંય ગુજરાતની ભૂગોળ એક આખું સેપરેટલી છે કે ગુજરાતની ભૂગોળની અંદર અલગ અલગ જિલ્લાઓની વિશેની વાતો છે એ અહીંયા પૂછવામાં આવે. સિમ્પલ વસ્તુ છે. સાથે સાથે ગણિત જે છે એ ગણિતની અંદર પૂછવામાં આવે. ગણિતની અંદર ટકાવારી છે, પર્સન્ટેજ એટલે કે ટકાવારી, પછી વર્ગમૂળ છે, પછી નફો ખોટ છે, ટાંકીવાળા દાખલા છે, હોડીવાળા દાખલા છે. આ બધા પ્રકારના જે દાખલાઓ છે એ દાખલાઓ અહીંયા તમને પૂછાઈ શકે છે. હવે આના પછી એક કરંટ અફેર્સ આવે. તો કરંટ અફેર્સ જે છે એ કરંટ અફેર્સની અંદર તમને શું પૂછાઈ શકે, કેવી રીતે પૂછાઈ શકે? તો સર, કરંટ અફેર્સ છે રોજબરોજની જે ઘટનાઓ છે એ રોજબરોજની ઘટનાઓમાંથી એ તમને પૂછાઈ શકે. અને રોજબરોજની ઘટનામાં તમારે જનરલી 3 મહિનાનું, કેટલા, 3 મહિનાથી જે છે એનું કરંટ અફેર્સ તમારે કરવું પડે. કરંટ અફેર્સ 3 મહિનાનું. અને વાહન વ્યવહાર માટેનું પાયાનું જ્ઞાન એટલે કે વાહન વ્યવહારની જે પાયાની વસ્તુઓ છે એ વસ્તુ તમે કરી શકો. હવે આખું બુક લિસ્ટ આપીશ. આ આપણો સિલેબસ. ગુજરાતી ભાષા કરવી હોય તો ગુજરાતી ભાષા માટે તમારે એક પુસ્તક છે વ્યાકરણ વિહાર. બરાબર, કાં તમે વ્યાકરણ વિહાર લઈ લ્યો અથવા તો તમે અક્ષર પબ્લિકેશન છે એ અક્ષર પબ્લિકેશનની પુસ્તક આવે. બરાબર, ગુજરાતની વ્યાકરણ, આવી રીતે એ પુસ્તક આવે છે, એ પરચેસ તમે કરી શકો છો. સામાન્ય જ્ઞાન માટે તમે કાં તો યુવા ઉપનિષદ છે અથવા તો પ્રાજસ્વ છે અથવા તો બીજું કોઈ પણ જે છે પબ્લિકેશનની જીકે એટલે કે સામાન્ય જ્ઞાન છે એ તમે લઈ શકો છો. ગુજરાતની ભૂગોળ જે છે એના માટે યુવા ઉપનિષદની પુસ્તક છે એ તમે લઈ શકો, ગુજરાતની ભૂગોળ. ગણિત છે તો ગણિતના પોર્શન માટે તમારે શું કરવું જોઈએ? તો ગણિત એકદમ સિમ્પલ વસ્તુ છે, સાદું વસ્તુ છે. અને આ ગણિતની અંદર તમને નીરજ ભરવાડ જે છે એના પુસ્તક જે છે એ મેથ્સનું એ તમે લઈ શકો છો. રોજબરોજની ઘટનાઓ છે તો આના માટે તમે આઈસ મેજિક છે એ આઈસ મેજિક ફોલો કરી શકો છો. બરાબર, કે આઈસ પબ્લિકેશન છે એના માધ્યમની અંતર્ગત એ દર વીકલી જે છે તમને એક આખું મેગેઝિન જેવું એક પીડીએફ પ્રોવાઈડ કરે છે, ફ્રીમાં પ્રોવાઈડ કરે છે, એ તમે લઈ શકો છો. વાહન વ્યવહાર માટેનું પાયાનું જ્ઞાન, તો દોસ્તો આ જે છે એના ઉપર અમે આખું એક સરસ મજાની એક પીડીએફ બનાવી રહ્યા છે જે ટૂંક સમયની અંદર તમને અમે ઉપલબ્ધ કરાવી દઈશું. દરેક લોકો માટે આપણે ઉપલબ્ધ કરાવી દઈશું. બરાબર, તો આવી રીતે જે છે એ તમારું આખું એક બુક લિસ્ટ હોવું જોઈએ. બરાબર, આ બુક લિસ્ટ. હવે આ ડ્રાઈવરની પરીક્ષા એવી છે કે વાંચાથી ભેગું નહીં થાય, તમારે આમાં સમજવું પડે. અને સમજવા માટે દોસ્તો
તમે જે છે એ લક્ષ્યમ એકેડેમીના માધ્યમથી જે તમને પ્રોવાઈડ કરવામાં આવે છે એવો એક કોર્સ છે કે એ કોર્સની અંદર એકી હારે 3 પરીક્ષા ભેગીની તૈયારી કરી શકો. કઈ એક તો ડ્રાઈવર છે, એક તો બેલીફ છે અને એક તો પ્યુન છે. આ 3 પરીક્ષાની તૈયારી માત્ર 1100 રૂપિયાની અંદર કરી શકો છો, બરાબર. અને ઈ પણ ઘરે બેઠા. આ બધા અમારા જે લેક્ચર્સના મટીરિયલ જે છે એ મટીરિયલ તમને PDF ના માધ્યમથી તમને આપવામાં આવશે. સાથે સાથે આ જે 1100 રૂપિયાની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સ છે એ તમને મળે છે. બધાય ટોપિક્સના જે છે લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સ મળશે. એની અંદર એક જે છે ટોપિક લેવામાં આવશે: ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગુજરાતની ભૂગોળ, ગણિત, રોજબરોજની ઘટના, વાહન વ્યવહારનું પાયાનું જ્ઞાન, વાહન વ્યવહારના નિયમો અને રૂલ્સ. આ પણ વસ્તુના લેક્ચર્સ છે તમને આપવામાં આવશે. તમે લેક્ચર્સ જોયા હશે, સાંભળ્યા હશે, તો તમને જે છે ચોક્કસથી પરીક્ષામાં જે પ્રશ્નો આવે તો એ પ્રશ્નોના તમે ઇઝીલી રીતે બહુ સરળતાથી તમે જવાબ દઈ શકશો. તો આ રીતે દોસ્તો તમે જે છે એ વ્યવસ્થિત જો તમારે તૈયારી કરવી હોય અને આ જે ભરતીમાં તમારું નામ લઈ આવવું જ હોય તો તમે લક્ષ્યમ એકેડેમીના જે હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. હેલ્પલાઇન નંબર આ છે કે 994290. લક્ષ્યમ એકેડેમીનો જે હેલ્પલાઇન નંબર છે એ છે 9429077607. આની ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં પણ અમે આ હેલ્પલાઇન નંબર આપેલી છે અને અમારી એપ્લિકેશન છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જો માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. અને જો તમે સીધી પ્લે સ્ટોર ઉપરથી પણ લક્ષ્યમ સર્ચ કરી અને અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. અને એમાં જઈ અને સીધું જે છે અહીંયા તમે જોશો તો ગુજરાત હાઈકોર્ટ છે અને ગુજરાત હાઈકોર્ટની અંદર જાશો તો આવી રીતે હાઈકોર્ટ માટે અહીંયા આ 1100 રૂપિયા વાળી ડ્રાઈવર, બેલીફ અને પ્યુનની આખી બેચ છે એ તમે ડાયરેક્ટલી પરચેસ કરી શકો છો અને અમારા જે કન્ટેન્ટ જે છે, અમારા વિડીયો લેક્ચર્સ છે એનો તમે લાભ લઈ શકો છો. જો વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો ચોક્કસથી તમને આ 1100 રૂપિયા એટલે એટલી બધી ફી નથી, પણ આ 1100 રૂપિયાની અંદર તમે વ્યવસ્થિત જે છે તૈયારી કરી શકો છો. તમારા પેપર માટે જે અનુકૂળ છે બધી તૈયારી તમને અહીંયા થઈ શકે છે. આશા રાખું છું આ માહિતી છે એ તમને સમજાણી હશે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપશો દોસ્તો. જય હિન્દ એન્ડ જય ભારત.